અને સંતવાણીનું આ સાનિધ્ય છે. સંતવાણી બહુ મને એમ થતું હતું કે બારોટ સાહેબ ગાય જ રાખી એવી જમાવટ કરી હતી. કારણ કે હું ભલે જોક્સ બોલતો હોય પણ હા બોલું છું ભજન. આ મારો ધંધો છે, ઓલો ખોરાક છે, માની લો ને. ઉસ્તાદ અશોક બાપુ સાથે ભાઈ રાજુભાઈ મગવાણા, એમની અદભુત મહેનત. હાલો કે કાળી અંધારી આમાં કાંઈ હું છે નહીં, હરણ માથે પડી રાત. કાળી અંધારી આમાં કાંઈ હું છે નહીં, હરણ માથે પડી રાત. તેથી મોઢડા ટીમે જાગતી જોતું, તેથી મોઢડા ટીમે તું આઈ હોગી પરવાત એ લાખનો બળિયારી અને ભજા તું બેડિયા વાળી એ હોનલ પાડી ઈ માતાજી પોતા વટ પાડવા વાળી. હવે આપણે બધા ઘર ઘરના બેઠા છે પોતાના માણસો, એટલે હું કદી બે લાઈન તમને સંભળાવું ભેડિયાની. તમે ભેડિયા બહુ સાંભળ્યા છે. એવા શબ્દ આવે છે કે મારી તારા ભેડિયામાં ચાંદા સુરતની ભાઈતું, મારી તારા ભેડિયામાં 9 લાખ તાલાની ભાઈતું. મને એક દી વિચાર આવ્યો કે આટલી બધી ભાઈતું હોય તો ભેડિયો રંગબેરંગી થઈ જાય, પણ માનો ભેડિયો હોય તો કેવો હોય? આ મારો વિચાર છે. જે બનાવ્યું કવિનો હરક કવિનો વિચાર હોય. કોઈ કવિ ગીત બનાવે ને એનો અર્થ એને જ ખબર હોય. તમે કહો આમ કેમ બનાવ્યું, તમને ખબર ન હોય કે હેતુથી બનાવ્યું હોય. કવિને પૂછજો. કોઈ પણ કવિ બનાવે સીધી ભૂલ કાઢવાની મળે અને કવિ વિચાર છે એને ખબર હોય કયા હેતુથી બનાવ્યું. ફોન કરો તો ખબર પડે કે કયા હેતુથી ગીત બનાવ્યું છે. તો એકાદ બે લાઈન એવો વિડીયો માનો કે મારી તારો એક જ રે રંગનો રે મોગલ ભેડિયો, મારી તારો એક જ રે રંગનો રે મોગલ ભેડિયો, મારી એમાં નથી રે બીજી કોઈ વાત. ઓ કાદર મારી તારો તારા ભેડિયાના છાયે અમે રમતા રે ઓ કાદર વાળી તારો ભેડિયો વાળી તારી ગાડી રે લટુને કાળો તારો
મારી મોગલ મહારાજી તો મારે કોયની ગવ્યા મોગલની કૃપાથી મારા શબ્દ પડતા સાચા મોગલની એ કૃપાથી મારા શબ્દ પડતા સાચા મોગલની દયાથી આજ મને પડી છે આ વાચા મોગલની દયાથી આજ મને પડી છે આપણે બધા થોડા બેઠા એક કલાકાર પણ બાકી મજા ક્યારે આવે ખબર તમને ઈકો આપજો થોડો થોડોક બે જોશો રાખો અને ઈકો આપજો મજા ક્યારે આવે કે હાવ યમથી મોજ આવે નહીં હાવ યમથી મોજ આવે નહીં હાવ અમથી મોજ આવે નહીં એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો આવકારા વિના કોઈ આવે નહીં હાવ અમથી મોજ આવે નહીં હાવ અમથી મોજ આવે નહીં એ તમે દરિયાના તળિયાને હજી કોઈએ જોયા નથી તમે દરિયાના તળિયાને જોયા નથી હજી તમે કોઈ દરિયાના તળિયાને જોયા નથી તમે દરિયાના તળિયાને જોયા નથી મર જીવા વિના મોતી કોઈ લાવે નહીં હાવ અમથી મોજ આવે નહીં હાવ અમથી મોજ એમને બધા ત્યાં હમણાં એક મદારી છે ને મને મળ્યો મદારી રામ રામ દરબાર તો રામ રામ કયો ગામ બાપુ હળવદ
એક કામ કરો દરબાર આ વખતે. મેં કીધું શું? આ વખતે તમે ગવાર વાવો, વરસાદ સારો છે. મેં કીધું પેલા ગવાર ક્યાં મારા ખોબામાં વાવું? હાથમાં તારા બાપ નામ નથી મારા, તું પૂછતો ખરો. મારે જમીન શેક ને સીધો ગવાર વાવો નો વાવાય ગવાર, કારણ કે ગવાર વાવી બાપુ રાખ્યું નથી. અમુક વસ્તુ કોને પૂછાય. હા મને કહેતો દરબાર કયો ગામ? મેં તો હળવદની બાજુ હરમડા. કોના દીકરા છો બાપુ? મેં ચંદુબાનો. ચંદુબાની વાત ન થાય દરબાર. મેં શું વળી ચંદુભાઈ કઈ કર્યું બીજું? અરે રાજા માણસ હતો બાપુ, એના ઘરે રોટલા ખાધેલા, પસરાટી રોટ હાથમાં આપેલી, રજવાડું હતું દરબાર. કીધું ખોટું બોલમાં. અમારા બાપે અમને કોઈ 50 રૂપિયા નથી આપ્યા, તને આપ્યા? તું કીધું કે રજવાડું હતું. અમારા ગામમાં 20 વર્ષ પહેલા રજવાડું નતું, હમણાં લેટું આવી ગયું. ખોટી માથુકૂટ કરવા નહીં. એવો હોશિયાર હોય મારી જાઓ. આમ આપણો હાથ પકડી જે બોલે નાખું હળદ મોજ કર મળે સડા 33 તારું ગામ મને તો મદરના દીકરાની માને કે નહીં માને? વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું આજુનું બાજુનું ઉપરનું નીચેનું દેશનું વેશનું દુશ્મનનું કરેલું કારેલું કુટુંબનું કલેશનું કાઢી નાખું તો મદરના દીકરાને માને કે નહીં માને? એટલે આપણે માનવું જ પડે કે આટલું બધું જે કાઢી નાખે ને એ અમારે પાસે એને મારા બાપે જે કાઢ્યું હોય રીત કોઈ કાઢી એ તો કોઈ દી નો કાઢે. એ મારા બાપુ પાસે આવું પડે. વાટનું ઘાટું કાઢી પડે, હાથ શું કે કાઢ્યું ને તો લોટના હાથ હોવા જોઈએ. એટલે ભાઈ કલાકાર બાકી છે, કોઈ કલાકાર અન્યાય ન થાય એટલા માટે મને આવો હાલો ચલો. એ દેશી ઢોલ વાગે મારી મગલ રમે રાહડે હો. દેશી ઢોલ વાગે મારી મગલ રમે રાહડે હો. એ ચાંજારું મન કણ કાઢી રે હો. એ ચાંજારું મન કણ કાઢી રે હો. હાથે હેમ ચૂડા મારી મગલ રમે રાહડે. હાથે હેમ ચૂડા મારી મગલ રમે રાહડે. ભાઈ સોની ડાબિનવો, ભાઈ સોની ડાબિનવો મારો મારી જાયો વીર તુછો. એના કાકડા ઓરી લાવો મારી મગલ મને કાજર હો. હવે દેશી ઢોલ વાગે જો મગલ રમે રાહડે હો. એકાદું ભેરવી હું કહું ભાઈ કલાકાર આપણે આવ્યા છે પછી વિવેકભાઈ છે આપણા કલાકાર બાકી છે એને કહું ભેરવી કરે એટલે પૂર્ણ વિરામ થાય. ભેરવી છેલ્લી હોય. એક ભાઈને દીકરી આવી ને મને કે બાપુ છેલ્લી દીકરી છે, હાથમી દીકરી આવી, એનું નામ શું પાડું? છેલ્લી હોય તો ભેરવી પાડું, તરત ભેરવી પાડી દીધા.
એટલે હવે હું કહું વિવેકભાઈને જોરદાર તાળીના ગળાથી વધાવો વિવેકભાઈને આવે पहलो नाम परमेश्वरो जेणे जग मंड्यो छे जो नर मूर्ख समझे नहीं मारो हरि करे सो हो आ नर मूर्ख नर मूर्ख समझे नहीं मारो हरि करे सो होय जी 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 मारो हरि करे सो होय भाग्य बड़ा तो राम जपना तेरा बखत बड़ा कछु दे अकल बड़ी तो कर उपकार दे दया पर है आया एक वाणी नो मने अवसर मळ्यो छे अने हूँ तो बहु भाग्यशाળી मारी अने नानी उंमरमां मानु छुं केम के आवा बापू साथे आवा बेंजा मास्टर साथे मने गाવાનો एक अवसर मळ्यो छे अने आવું अकाबा गढ़वी अने अमारा जेने हूँ सांभळीने अत्यारे शीखुं छुं जे जेवा बिरजुभाई बारोट एमने एकवार जोरदार तालीओथी साहेब बतावो छेल्ली वार पछी नहीं केम के छेल्लो राउंड छे એટલે એટલા માટે અમે તારા નામની રે હો અમે તારા નામની રે ઠાકુર તારા ધામની રે એ ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ધૂણી રે ધખાવી અમે તારા
આવલી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોલી ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ અમે ઘણું ખરાબ હોવા છતાં તમે મને સાંભળ્યું એટલા માટે ખૂબ ખૂબ તમારો બધાનો આભાર.